તહેવારો પહેલા રાજકોટ મનપાના ફૂડ વિભાગે ભેળસેળ સામે સઘન કાર્યવાહી કરી. શહેરની 48 પેઢીઓમાં તપાસ કરી 2601 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. 8 પેઢીઓને નોટિસ આપી ₹8,500નો વહીવટી ચાર્જ વસૂલાયો. જૂના ભેળસેળ કેસમાં વેપારીને 1 માસની કેદ અને ₹1.50 લાખનું દંડ ફટકારાયો. સુરતના સિંગણપોરના નવા મહોલ્લામાં અપાર્ટમેન્ટમાં આગ લાગી. પહેલા માળે આગ ભડકતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રક્ષાબંધન પહેલા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસે બહેનો માટે ખાસ વ્યવસ્થા કરી છે. રાખડીના બુકિંગ માટે અલગ કાઉન્ટર શરૂ કરાયું છે. સ્પીડ પોસ્ટ સેવા પર બહેનોને 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. સિનિયર પોસ્ટ માસ્ટરે અબ તક સાથે વાતચીતમાં માહિતી આપી. રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે બહેન પોતાના ભાઈને સમયસર રાખડી પહોંચાડી શકે તેના માટે રાજકોટ હેડ ઓફિસ દ્વારા કંઈક ખાસ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કઈ તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે આજે આપણે સિનિયર પોસ્ટ માસ્ટર પાસેથી જાણીશું. નમસ્કાર, મારું નામ કેએસ શુક્લા છે અને હાલ હું સિનિયર પોસ્ટ માસ્ટર રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવું છું. જરૂરથી હું તમને જણાવું કે હાલમાં રક્ષાબંધનના તહેવારને નિમિત્તે પોસ્ટ ઓફિસ દ્વારા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્પેશિયલ કાઉન્ટર આપણે ઊભું કરવામાં આવેલું છે કે જેમાં ફક્ત રાખડી પોસ્ટિંગ જે કરવાનું હોય એકાઉન્ટેબલ આર્ટિકલ તરીકે તેનું આપણે સુવિધા આપીએ છીએ. તેમાં દેશમાં તેમજ વિદેશમાં કોઈ પણ વ્યક્તિ રાખડી જો મોકલવા માંગતી હોય તો એ સીધા તે કાઉન્ટર ઉપર જઈને પોસ્ટ કરી શકે છે. આ સિવાય સાદી ટપાલથી જો કોઈ વ્યક્તિ રાખડી મોકલવા માંગતું હોય દેશમાં તો એના માટે આપણે અલગ અલગ ટ્રેઝની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ટ્રેઝમાં તમને જિલ્લાવાર જે મોટે ભાગે જ્યાં જે જિલ્લાઓમાં વધારે રાખડી આપણે અહીંથી મોકલાતી હોય નોર્મલી એના માટેની ટ્રેઝની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના કારણે આ બધી રાખડીઓ એકત્રિત કરી અને તેની એક સિંગલ બેગ બનાવવામાં આવે અને જે તે જિલ્લાના મેઇન જે સ્થળ હોય કે જ્યાં શૂટિંગ કરવાનું હોય ત્યાં એની ડાયરેક્ટ બેગ બંધાય તો એના કારણે થઈને ઇન્ટરમીડિયેશનમાં જે કંઈ શૂટિંગ કરવામાં સમય બગડતો હોય ન બગડે અને બને એટલી વહેલી તકે રાખડીઓ જે તે જગ્યાએ મળી રહે. આ સ્પેશિયલ કાઉન્ટરને આપણે સોમવારથી ગઈકાલથી ચાલુ કરવામાં આવેલું છે અને આ 27 તારીખ સુધી આ સ્પેશિયલ કાઉન્ટર છે એ ચાલુ રહેશે. તો મારી સૌને એ અપીલ છે કે તેઓ વધુમાં વધુ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ અને બહેનો પોતાના ભાઈઓને આ રાખડી આ સુવિધાનો લાભ લઈ અને મોકલાવે. આમ જોવા જાવ તો જે રાખડી બુકિંગ કરવા માટે એક સ્પેસિફિક કારણથી વ્યક્તિ આવતી હોય છે, બહેનો આવતી હોય છે અને આ રક્ષાબંધન એ આપણો ખૂબ પવિત્ર તહેવાર છે તો લોકોની લાગણીઓને માન આપી અને આપણે બને એટલી વધુ સુવિધા મળે અને તેમને જે એક નોર્મલ લાઈન હોય કે જેટલો વેટિંગ ટાઈમ તો હોય તો તમને ત્યાં પસાર કરવો પડે તો એ સંદર્ભે આપણે એક ખાસ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે કે જેના કારણે રાખડી બુકિંગ કરવા માટે આવતી બહેનો એ સરળતાથી પોતે રાખડીનું બુકિંગ કરી શકે. હાજી, આ વખતે સૌ પ્રથમવાર એવું બન્યું છે કે પોસ્ટ ઓફિસ દ્વારા ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યક્તિ બહેન જે રાખડી મોકલવા માંગે છે અને એ ઇંગ્લેન્ડ સ્પીડ પોસ્ટનું છે એના મારફત જો મોકલવા માંગતી હોય તો પોસ્ટેજ ચાર્જના 10% લેખે જે છે તેમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એના માટે જે કવર પેક કરવામાં આવે છે તેની પર રાખી મળશે એવો એને ઉલ્લેખ કરવાનો રહેશે. બહુ સામાન્ય પ્રોસેસ છે અને તેને પૂરું પેક કરવાનું આવશે. બસ એના સિવાય બીજું કોઈ વસ્તુ નથી અને એક વ્યક્તિ મેક્સિમમ એટ અ ટાઈમમાં 5 રાખડીને આવી રીતે એક સાથે મોકલી શકશે. મારા દ્વારા રાજકોટ શહેર અને દરેક જગ્યાએને જે બહેનો છે એમને એવી નમ્ર અપીલ છે કે તેઓ વધુમાં વધુ પોસ્ટ ઓફિસની આ સુવિધાનો લાભ લે. કેમ કે જે પોસ્ટ ઓફિસ છે એ સમગ્ર ભારતમાં દેશના કોઈ પણ ખૂણામાં પોતે ટપાલ પહોંચાડવા માટે બંધનકર્તા છે, બંધાયેલું છે અને અમે અમારાથી બનતી એવી સેવા જેટલી ઝડપથી મળી શકે તેટલી આપવા માટે પ્રયાસ કરીએ છીએ. તો તમે પોસ્ટ ઓફિસની સુવિધાનો લાભ લ્યો. રેટ્સ પણ અન્ય કંપનીઓ કે જે બધી પ્રાઇવેટ કુરિયર કંપનીઝ હોય છે એના કરતાં ઓછા હોય છે તો ઓછા પૈસા તેમજ એક ગામડા સુધીની રીચ જે પોસ્ટ ઓફિસ ધરાવે છે તો તેનો આપ લાભ. સુરતના વરાછામાં સોનાના વેપારી સાથે ₹1.9 કરોડની ઠગાઈનો પર્દાફાશ થયો. મુન્દ્રાથી સસ્તા સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી આરોપીએ રકમ પડાવી હતી. વરાછા પોલીસે આરોપી પરેશ ડોબરિયાની ધરપકડ કરી છે. પોલીસે ₹44 લાખ રોકડ સહિત કુલ ₹64 लाखનો मुद्दामाल रिकवर કર્યો. वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुम्बानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे और इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा. शुरू में इसने 15 लाख रुपए ट्रांसफ़र किए और
उसके बाद 94 लाख रुपीस कैश लेके ये अहमदाबाद जाता है। वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है। वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है। टोटल जो हमने रिकवरी इसमें की है 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है। और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दामाल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें ऑल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे। नहीं, अभी कोई गुनाहित इतिहास नहीं सामने आया। ભાવનગર એલસીબીએ વૃદ્ધાઓને કારમાં બેસાડી દાગીના સેરવી લેતી ગેંગ ઝડપી પાડી. રતનવાવ પાટિયા પાસેથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે કાર, સોનાના દાગીના અને મોબાઈલ સહિત રૂપિયા 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પૂછપરછમાં ગારિયાધાર અને રાજસ્થાનના 2 ગુનાનો ભેદ ઉકેલાયો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે વિસ્ફોટક મંગાવવાના કેસમાં હિરેન અલગોતરની ધરપકડ કરી. પોલીસ મુજબ આરોપી થાન વિસ્તારમાં ગેરકાયદે કોલસાના કૂવા ચલાવતો હતો. જિલેટિન સ્ટિકની ગેરકાયદે ખરીદી વેચાણમાં મોટો નફો કરાતો હોવાનો ખુલાસો થયો. ફરાર આરોપી મિતુલ પટેલની શોધખોળ સાથે પોલીસે વધુ તપાસ શરૂ કરી. દેવભૂમિ દ્વારકામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સામે એલસીબીએ મોટી કાર્યવાહી કરી. બરડા ડુંગરમાં ટપકેશ્વર તળાવ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડાઈ. પોલીસે 1600 લીટર કાચો આથો અને અન્ય સામગ્રી જપ્ત કરી. કુલ રૂપિયા 46,000નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. સુરતના અમરોલીમાં સાસુ વહુએ ગ્રાહક બની જ્વેલર્સમાંથી ચાંદીની ચોરી કરી. વહુએ નજર ચૂકવી 900 ગ્રામની 11 જોડી ઝાંઝરી સાસુને સોંપી હતી. સાસુએ દાગીના ચણિયામાં છુપાવી બંને મહિલાઓ ફરાર થઈ ગઈ. સીસીટીવીમાં ચોરી કેદ થતાં અમરોલી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી. સુરતની કાપોદ્રા પોલીસે મોબાઈલ સ્નેચિંગનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી. સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી 23 વર્ષીય અશ્વિન ચાવડા ઝડપાયો. પોલીસે 6 મોબાઈલ અને સ્નેચિંગમાં વપરાયેલી બાઇક સહિત રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. ગુનામાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ છે. સુરેન્દ્રનગરના મૂડીમાં ભાગીદારીની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો. અરજદારની જાણ બહાર 15 વાહનો ત્રીજી વ્યક્તિ પાસે ગીરવે મુકાયા હતા. એસપીની સૂચનાથી મૂડી પોલીસે રૂપિયા 5 કરોડના તમામ 15 વાહનો કબજે કર્યા. પોલીસે વાહનો અરજદારને પરત સોંપતા કામગીરીની પ્રશંસા થઈ રહી છે. મૂડી પોલીસ સ્ટેશનના જે ઉમરડા ગામ છે ત્યાં કાનાભાઈ માલાભાઈ કરીને એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા અને આ ફરિયાદીને પોલીસ સ્ટેશન મોકલતા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બારૈયા દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલી છે. અને એ જે તમામ જે કાનાભાઈ જે ફરિયાદી હતા આ ફરિયાદીને બોલાવીને ફુસલાવીને અને વ્યાજ બટાના ચક્કરમાં આના જે ટોટલ આના નામથી અલગ અલગ 13 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 ફોર્ચ્યુનર ગાડી બેંકથી કઢાવી લીધી અને કઢાવ્યા પછી અલગ અલગ લોકોને પાસે ગીરવી મૂકી દીધી અને આ લોકોની ના કોઈ કિસ્ત ભરતા અને ના કોઈ બીજાને આ લોકોને પરત આપતા અને આ લોકોને વારંવાર ધમકાવતા. અને તો પોલીસ પાસે આવ્યા પછી પીઆઈ શ્રી દ્વારા બહુ સારી રીતે કામગીરી કરીને અને અત્યારે 13 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 ફોર્ચ્યુનર ગાડી ટોટલ લગભગ 5 કરોડનો જે મુદ્દામાલ છે એ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પરત કરવામાં આવ્યો છે. અને આ બદલ હું જે તમામ પોલીસ સ્ટેશનનો જે મૂડી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે આને હું ખૂબ બધાઈ આપું છું. અને એએસપી શ્રી અને સંબંધિત જે ડીવાયએસપી શ્રી છે આને પણ હું બધાઈ આપું છું. અને એલસીબી અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઝડપથી કામગીરી કરીને અને 5 કરોડનો જે મુદ્દામાલ છે આ લોકોને આમ જે ગરીબ ખેડૂત છે આને પરત કરવામાં આવ્યો છે. આમે ટોટલ 13 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 ફોર્ચ્યુનર ગાડી છે. બોટાદના ઢાકણિયા રોડ પર ડેરીમાં દૂધમાં ભેળસેળની શંકાએ દરોડો પાડાયો. એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી શંકાસ્પદ પાવડર જપ્ત કર્યો. દૂધ અને પાવડરના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ ડેરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.